નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરમાં આજે આપણે રૂલ નંબર 8 શીખવાના છીએ. તો જોવો જોઈએ રૂલ નંબર 8 શું કહે છે મિત્રો, કે બોથ અને એઝ વેલ એઝ, બરાબર છે, બોથ અને એઝ વેલ એઝ નો એક સાથે ઉપયોગ નથી થતો. ટૂંકમાં પહેલી લાઈન શું કહે છે મિત્રો આ નિયમની, કે બોથ અને એઝ વેલ એઝ કોઈ દિવસ એક જ વાક્યમાં ભેગા નહીં આવે. શું કામ? કારણ કે બંનેનો અર્થ છે એક જ થાય છે, બરાબર છે, એટલા માટે. તો શું મિત્રો, તો કે જો બોથ અને એઝ વેલ એઝ ઈ એક જ વાક્યમાં સાથે આવી જાય, માની લ્યો કે કોઈ એવું સેન્ટેન્સ છે કે જેની અંદર બોથ અને એઝ વેલ એઝ બે એક જ હારે ભેગા થઈ જાય, તો શું કરવાનું મિત્રો? તો શું કરશું? તો કે આપણે બોથ ને એમનેમ રાખશું, બોથ ને એમનેમ રાખશું અને એઝ વેલ એઝ છે એની જગ્યાએ આપણે શું લખી નાખશું? એન્ડ લખી નાખશું. ક્લિયર છે મિત્રો? એને હવે આપણે ઉદાહરણની મદદથી આ નિયમને સમજશું એટલે તમને સમજાઈ જશે. જોવો જોઈએ મિત્રો, પેલો ઉદાહરણ શું છે કે બોથ રમેશ as well as મહેશ went to Goa. હવે જોવો જોઈએ શું કીધું તું મેં મિત્રો, કે બોથ અને as well as કોઈ દિવસ એક સાથે નથી આવતા, બરાબર છે. તો અહીં બોથ પણ આવ્યું અને as well as પણ આવ્યું. તો શું કરવાનું એ કઈ આવી જાય તો મિત્રો, તો કે બોથ છે એને એમનેમ રાખશું, બરાબર છે, પરંતુ as well as ની જગ્યાએ આપણે શું લખી નાખશું? એન્ડ લખી નાખશું. એટલે હવે આ સેન્ટેન્સ છે એ સાચું થઈ ગયું. બોથ રમેશ and મહેશ went to Goa. ક્લિયર છે મિત્રો? બીજું સેન્ટેન્સ, કે I know that both you and he has done this work. હવે જોવો જોઈએ મિત્રો, કે I know that both you and he has done this work. તો અહીં both તો આપેલું છે મિત્રો અને as well as નથી આપેલું, એટલે અહીં શું આપેલું છે? એન્ડ આપેલું છે, બરાબર છે. તો અહીંયા સુધી તો આ સાચું છે, પરંતુ પહેલો નિયમ યાદ કરો મિત્રો આપણો, બરાબર છે, કે જો સબ્જેક્ટ છે એ પ્લુરલ હોય, બરાબર છે, તો તેની સાથે જે વર્બ આવશે એ પણ કેવી આવશે મિત્રો? તો કે પ્લુરલ આવશે. એટલા માટે અહીં રોંગ શું છે મિત્રો? અહીં હેઝ નો આવે. શું આવશે મિત્રો? તો કે હેવ આવશે. ક્લિયર છે? તો I know that both you and he have done this work. ત્રીજું સેન્ટેન્સ, કે you as well as I are waiting for the train. બરાબર છે મિત્રો? તો આ પણ અહીં સાચું છે, બરાબર. અહીં જોજો મિત્રો, ખાલી as well as જ આપેલું છે, બરાબર, બોથ નથી આપેલું, એટલા માટે અહીંયા સાચું છે. ટૂંકમાં બેય ભેગા ન થવા જોઈએ, as well as અને both બંને ભેગા ન થવા જોઈએ, બરાબર છે. તો આ સેન્ટેન્સ પણ સાચું છે, કે you as well as I are waiting for the train. ક્લિયર છે મિત્રો? હવે હું તમને એક વસ્તુ છે એ સમજાવવા માંગુ છું જેને તમારે યાદ રાખવાની છે, બરાબર છે મિત્રો? શું યાદ રાખશો? જોવો જોઈએ મિત્રો, અહીં લખું છું હું, કે both, બરાબર છે, એના પછી નાઉન, બરાબર છે, એના પછી as well as અને પછી નાઉન, બરાબર છે, આ ખોટું થશે. ક્લિયર છે મિત્રો? રેડી? બીજું, કે બોથ, બરાબર છે, એના પછી નાઉન 1 અને પછી એન્ડ આવે અને પછી નાઉન 2 આવે, તો આ સાચું છે. ક્લિયર છે મિત્રો? બીજી વસ્તુ, કે નાઉન 1 સાથે as well as અને પછી નાઉન 2 આવે, આ પણ સાચું છે. ક્લિયર છે મિત્રો? અને નાઉન 1 પછી એન્ડ અને નાઉન 2 આવે તો આ પણ સાચું છે. તો આટલી કન્ડિશન છે એ તમારે યાદ રાખવાની છે આપણા રૂલ નંબર 8 ની અંદર. ક્લિયર છે મિત્રો? ફરી વખત રૂલ નંબર 8 છે હું તમને યાદ કરાવી દઉં, એટલે કે રિવિઝન કરાવી દઉં. શું છે કે બોથ અને એઝ વેલ એઝ છે એ બંને કોઈ દિવસ ભેગા નહીં આવે. જો બોથ અને એઝ વેલ એઝ બંને એક સાથે આવી જાય, બરાબર છે, તો બોથ ને આપણે એમનેમ રાખીશું અને એઝ વેલ એઝ ની જગ્યાએ એન્ડ મૂકી દઈશું. ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો રૂલ નંબર 8. આશા રાખું છું તમને રૂલ નંબર 8 છે એ હું બહુ સારી રીતે સમજાવી શક્યો છું. આવતીકાલે આપણે રૂલ નંબર 9 ની સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ. ટેક કેર. ગુડ બાય.